નમસ્તે મિત્રો, સિક ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. સિક ટોક્સમાં આપણે મહાભારતની કથાઓ કરીએ છીએ, બોલિવૂડની વાતો કરીએ છીએ, ક્રિકેટ વિશે જાણીએ છીએ, રાજકારણના રંગ તરંગ પણ જાણીએ છીએ અને ઘણીવાર આપણે સામાજિક વિષયો પર પણ ચર્ચા કરતા હોઈએ છીએ. આજે આપણે સામાજિક વિષય ઉપર જ ચર્ચા કરવાના છીએ. સિદ્ધાર્થ છાયાના તમને બધાને નમસ્કાર. જો તમે આ બધા વિષયોમાં રસ ધરાવતા હો તો આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો કેવો લાગ્યો એ તમે વિડીયોના અંતે એને લાઈક કરી શકો છો, મિત્રો સાથે શેર કરી શકો છો. આપણો આજનો વિષય છે કે શું આપણે બેરોજગાર કોઈ હોય તો એણે શું અરાજકતા જ ફેલાવવાની છે. વસ્તુ આ આઈડિયા અથવા તો વિચાર ત્યાંથી આવ્યો કે ગયા અઠવાડિયે સંસદ એટલે કે લોકસભામાં હુમલો થયો અને હુમલો કરનારાઓનો એવો દાવો હતો કે અમે બેરોજગાર છીએ એટલે અમારો ગુસ્સો ફાટી નીકળ્યો અને અમે દેશની સંસદમાં ઘૂસીને હુમલો કરી દીધો અમારો રોષ પ્રગટ કરવા માટે. એ વિડીયોમાં પણ આપણે વિડીયોની ચર્ચા કરી છે, એની લિંક હું નીચે આપું છું. એ વિડીયોમાં મેં એ હુમલો કરવા પાછળ કોણ હોઈ શકે એના વિશે ચર્ચા કરી હતી. આજે આપણે એ જાણીએ કે બેરોજગારી એટલે આ જ વસ્તુ કરવી કે શું, એટલે કે તોફાન કરવા. છેલ્લા ઘણા વખતથી ઓબ્ઝર્વ કરું છું સોશિયલ મીડિયામાં પણ અને એમને પણ કે એક ટ્રેન્ડ છે કે રોજગારી એટલે માનસિકતા છે ટ્રેન્ડ કરતાં કે રોજગારી નોકરી એટલે સરકારી નોકરી અથવા તો બેંકની નોકરી અથવા તો LICની નોકરી, આ જ નોકરી કહેવાય. પ્રાઇવેટમાં પણ નોકરી હોય છે, એને લોકો એટલું મહત્ત્વ કદાચ નથી આપતા, જો કે પ્રાઇવેટમાં કામ ખૂબ કરવું પડે છે, પૈસા પણ એટલા મળે છે. એવા ઘણા મિત્રો છે જે પ્રાઇવેટમાં 10-12 કલાક કામ કરે છે, વળતર એટલું નથી મળતું પણ એટલીસ્ટ એ લોકો નોકરી કરે છે. તો શું જેની પાસે સરકારી નોકરી નથી અથવા તો જે લોકો વર્ષો કાઢી નાખે છે સરકારી નોકરીઓની પરીક્ષા આપતા 25, 26, 27, 28 વર્ષના થઈ જાય છે, આજે નોકરી મળશે, કાલે નોકરી મળે છે, પરીક્ષા પાસ થતી નથી, પરીક્ષા પાસ થાય તો ઇન્ટરવ્યૂમાં પાસ નથી થતા, એને કારણે નોકરીથી વંચિત રહી જાય છે, ઘરમાં જ રહે છે. તો શું સરકારી નોકરી કરવી એ જ નોકરી છે? શું આ મેન્ટાલિટી આપણે ન બદલી શકીએ? આજે એક એવો સમય છે, મારો સમય હતો જ્યારે આ વસ્તુ હતી કે ભાઈ બેંકમાં કે સરકારી નોકરી હોય તો સારું, બહુ તો પ્રાઇવેટમાં. પણ હવે દિશાઓ એટલી બધી ખુલી છે કે તમને તમારા ટેલેન્ટ મુજબ તમને નોકરી મળી શકે છે. આજે એવા કોર્સિસ છે જે તમને જેમ કે ઔદ્યોગિક કોઈ તમને કળા આવડતી હોય, તમને પ્લમ્બિંગનું કામ આવડતું હોય, ગમતું હોય, તમને સુથારી કામ આવડતું હોય, આવી અસંખ્ય વસ્તુ છે, બાગ કામ કરતા આવડતું હોય, તમને ગીત ગાતા આવડતું હોય, તમને નૃત્ય કરતા આવડતું હોય, તમને એક્ટિંગ કરતા આવડતું હોય, તો એમાં નિખાર લાવીને તમને ડિગ્રી મળતી હોય છે અને તમને એમાંથી કામ મળી રહેતું હોય છે. આપણે જાણીએ છીએ દેશની વસ્તી એટલી બધી છે કે સરકાર અને પ્રાઇવેટ કંપનીઓ ભેગા મળીને કોશિશ કરે ને તો એ બધાને નોકરી મળી શકે એવું છે જ નહીં. તો શું કરવા આપણે આપણા ટેલેન્ટનો ઉપયોગ ન કરીએ? એક સમય એવો હતો, હું જાણું છું, અમારા એક પાનવાળા ભાઈ છે, એમને 2 છોકરા. એક છોકરો મોટો દીકરો ખૂબ હોશિયાર. એ પાનવાળા ભાઈ સવારે 6-7 વાગ્યાથી ચાલુ કરી દે પોતાનો ગલ્લો, એટલે ગલ્લોની દુકાન હતી સરસ, અને રાતના 11-12 વાગ્યા સુધી એ ત્યાં રહે. 7 થી 11 એટલે લગભગ જુઓ ને તમે 12-15 કલાકનું એમનું કામ, અઢળક કમાણી, એટલે સરસ કમાણી કરતા. એમાંથી એમણે એના દીકરાને ભણાવ્યો, એ કંઈક એન્જિનિયર થયો. બીજો દીકરો થોડો નબળો, એટલે એ ભાઈની પણ પછી ઉંમર થઈ, એ ખાસ ભણ્યો નહીં, 12મા ધોરણ પછી એણે ભણવાનું પણ મૂકી દીધું. તો આ ગલ્લો જ્યારે એ જગ્યાનો રોડ લાંબો થયો એટલે કપાતમાં ગયો ગલ્લો અથવા તો દુકાન, તો એમણે એ પૈસાથી પોતાના દીકરાને બીજી જગ્યાએ એક કહેવાય ને કે આમ પોશ ટાઈપનો ગલ્લો ખોલી આપ્યો. આજે એ છોકરો પણ બહુ જ સરસ કમાય છે. જ્યારે આ ઘટના બની બેરોજગારીની, ત્યારે મેં એકાદી ટ્વીટ કરી હતી કે ભાઈ ઘણા વખત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે લોકો પકોડા એટલે કે ભજીયા તળીને પણ પૈસા કમાઈ શકે છે. ત્યારે ઘણા એવા લેફ્ટ લિબરલોએ એમની મશ્કરી કરી હતી કે શું આવું જ કરવાનું હોય.
મારી આ ટ્વીટના જવાબમાં પણ ઘણા લેફ્ટ લિબરલો એમ કીધું કે આટલું બધું ભણીને પણ જો ભજીયા તળવા ના હોય તો પછી ભણવાનું શું કામ. તો મારો એમનો કાઉન્ટર પ્રશ્ન એ છે કે જો આટલું બધું ભણીને તો જો સંસદમાં જઈને લોકોને હેરાન કરવાનું, અથવા તો આ તો ચલો સંસદમાં, અમુક લોકો રસ્તા ઉપર તોફાન કરી દે, પથ્થરમારો કરે કે ગમે તે, તો શું આ ભણીને આ જ કામમાં કરવાનું હતું? તો વસ્તુની બે સાઈડ છે. એટલે એ રીતના આપણે સમજવું જોઈએ કે બેરોજગારી એટલે ઘરે બેઠા રહેવું, કશું કરવું નહીં. ટેલેન્ટ છે તેમ છતાં કશું કરવું નહીં. ડિગ્રી છે ને નોકરી નથી મળતી તો શું આપણે કોઈ સરસ આપણને રાંધતા આવડે છે કે કંઈક વસ્તુ વેચતા આવડે છે તો એની કોઈ ડીલરશીપ લઈને કરવું. જ્યાં સુધી ચલો જે લોકોને સરકારી નોકરી કરવી છે, અમુક લોકો તો આપણે જાણીએ છીએ કે દિવસે નોકરી કરે છે, રાતના ભણે છે અને મોટા મોટા અધિકારીઓ થાય છે. આપણી પાસે ઉદાહરણ છે જ. બેરોજગાર આજના જમાનામાં એ જ વ્યક્તિ છે જેની પાસે ટેલેન્ટ છે, જેની પાસે કોઈ એવી કળા છે, તેમ છતાં એ નોકરી કરતો નથી ને ઘેરે એમને બેઠો રહે છે અને માતા પિતાની કમાણી ખાય છે. આ ચોખ્ખી વસ્તુ છે. તો શું કરવા નહીં આપણને ચાનો ગલ્લો ખોલી દઈએ નાનકડી લોન લઈને, કંઈક તો ઉગી નીકળશે, કંઈક તો રોજગારી થશે. અને ઘણા કિસ્સાઓમાં એવું બન્યું છે કે સરકારી નોકરી કે બેંક કે પ્રાઇવેટ નોકરી કરતાં આવા બધા બિઝનેસમાં લોકો હજારો કમાતા હોય છે મહિનાના. હમણાં જ એક ફૂડ બ્લોગરનો વિડીયો જોયો, સુરતનો હતો. એ ભાઈ લગભગ આજકાલનો વિડીયો હતો, લગભગ 60 વર્ષના હતા. એમણે કહ્યું કે એ સુરતમાં હીરા ઉદ્યોગમાં હતા. લગભગ 15 વર્ષ પહેલાં, 17 વર્ષ પહેલાં બહુ મોટી મંદી આવી હતી. નોકરીમાંથી છૂટા કર્યા. કલા હતી હીરાની, પણ એમને રાંધવાનો પણ બહુ શોખ હતો. એટલે એમણે ખમણ, જુદા જુદા પ્રકારના ખમણની નાનકડી લારીથી ચાલુ કર્યું. આજે એ સુરતના વરાછા વિસ્તારમાં ખમણની મોટી દુકાન ધરાવે છે અને મહિનાના હજારો કમાય છે. દિવસના અમુક 100 કિલો ખમણ 3-4 જાતના એમના વેચાય છે. તો એ ભાઈનું ઉદાહરણ લઈએ આપણે, તો એ ભાઈ નવરા ના બેઠા છે, નોકરી ગઈ તો રડવા ના બેઠા. તમે વિચાર કરો, તમે પરીક્ષા આપીને તમને નોકરી મળતી નથી, અમને તો હતી નોકરી એ પણ જતી રહી, પણ એ નેગેટિવ ના બન્યા અને એમણે તરત એક પોતાની કળા જે હતી ખમણની બનાવવાની, એનો ઉપયોગ કર્યો અને આજે એ ખૂબ સારું જીવન જીવે છે. તો બેરોજગાર હોવું એ એક સ્થિતિ છે, પણ તમે એને કેવી રીતના લ્યો છો કે હું બેરોજગાર છું, હવે મારે તો નોકરી જ જોઈએ, હું બીજું કંઈ જ નહીં કરું જ્યાં સુધી નોકરી ન મળે. પછી ઉંમર વીતી જાય એટલે એમ પણ નોકરી નહીં મળે, તો શું આખી જિંદગી આમ જ રહેવાનું છે? તો જે કોઈ કળા છે તમારામાં, અથવા કળા નથી પણ કોઈ જાત તમને ગમે છે, જેમ કે મેં ખમણવાળાનું, ચલો એકવાર માની લે કે ખમણવાળા ભાઈને એ આવડતું નહોતું પણ એમને ઈચ્છા હતી, તો ક્યાંક ટ્રેનિંગ લો અને એમાંથી શીખીને પછી પોતાનો વ્યવસાય ચાલુ કરો. આજના જમાનામાં મેં કીધું એ પ્રમાણે બધાને નોકરી મળે એ શક્ય જ નથી. તો જો અમુક કોશિશો પછી નોકરી ન મળે તો કેમ નહીં આપણે આપણો જ વ્યવસાય શરૂ કરી દઈએ. પછી એ ભલે ને હેર ડ્રેસિંગનો વ્યવસાય હોય, સંસદમાં ઘૂસી જઈને આતંક ફેલાવો, એના કરતાં તો બધા જ વ્યવસાય કાયદેસર છે અને સેટિસ્ફેક્ટરી છે અને પૈસા કમાવી આપનાર છે. જેમ વસ્તી વધે છે એમ લોકોની જરૂરિયાત પણ વધે છે. એટલે તમે હેરડ્રેસરની દુકાન લેશો તો લોકોને એ બી જરૂર પડવાની જ છે જેમ વસ્તી વધશે. તમે ભજીયા ખમણની દુકાન કરશો તો એ પણ વસ્તી વધશે, તમારી સારી ક્વોલિટી હશે તો લોકો ખાવા આવવાના જ છે. તો મૂળ વસ્તુ એ છે કે બેરોજગાર એ શ્રાપ નથી. બેરોજગારી એ કદાચ એ અવસર છે અને અવસરનો ઉપયોગ કરીને આપણે આપણી કળા મારફત આપણે અમુક હજાર લાખ રૂપિયા કમાઈ શકીએ છીએ. આશા છે આ વિષય નવો વિષય છે, એના પર મેં વાત કરવાની કોશિશ કરી છે, તમને ગમ્યો હશે. બસ જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરો, તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જે મિત્રો સાથે શેર કરો એમને પણ કહો કે એ પણ સબસ્ક્રાઈબ કરે. ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી સિદ્ધાર્થ છે આજ્ઞા આપો. તમને બધાને મારા તરફથી આવજો.